ફોનમાં થોડુંક ઓછું ધ્યાન દે ને મને ઈ કે આ છોકરાઓ બે સ્કૂલે જતા રહ્યા કે નહીં? હા, બેયને તૈયાર કરી દીધા, નાસ્તાના ડબ્બા ભરી દીધા અને મસ્ત વાનમાં બેહાડીને આવીશ. સ્કૂલે ગયા બપોર સુધી ઘરે નહીં આવે, એટલે ત્યાં સુધી મારે ટેન્શન નહીં. થોડી વાર મોબાઈલ જોવા દેતા હોય તો ટોકવામાં તો પહેલો નંબર આવે તમારો. અરે છોકરા હજી નાના છે, થોડા કઈ મોટા થઈ ગયા છે. જે દિવસે છોકરા મોટા થઈ જાય, નોકરીએ લાગી જાય, પરણી જાય ને પછી મને એની ઉપાધિ નહીં થાય. બાકી ત્યાં સુધી તો મને એની ઉપાધિ તો રહે જ ને. હા, આ ઉપાધિ જો આવે છે. બા, આ તમે અહીંયા આવીને શું કામ બેસી ગયા? શું મારી વાતો સાંભળવી છે? આ ઘરમાં કેટલા કામ પડ્યા છે, કામ કરો ને. અરે ના બેટા, હું કઈ તમારી વાતો સાંભળવા નથી આવી, પણ તમને એક વાત કરવા આવી છું. લ્યો પતિદેવ, હવે સાંભળો અમારા હાહુમાની વાતો. આ વાત હું તમારે કરવાની હોય બા? તમારા વાતમાં કાંઈ ઠેકાણા હોય નહીં. પણ કાંઈ નહીં, હવે કહી દો શું કેવું છે તમારે? બેટા, હું જેદી આ ઘરમાં વહુ થઈને આવી ને ત્યારે આ રમલાની દાદી એટલે કે મારી હાઉએ કીધું તું કે જેદી તારે ઘેર દીકરો આવે ને એની વહુ આવે ને તેદી આ સુડલી એના હારું દેજે. તો આ સુડલી આપવા આવીશું. બીજું મારે હું વાત કરું છું હાહુમાં? આટલી મસ્ત સુડલી અત્યાર સુધી તમે હંગરીને રાખી? અરે પાણી ના આવી તરત તો લઈ ગઈ ભાઈ. બોલો, આ છોકરા થઈ ગયા પછી મને ચૂડલી આપે છે મસ્ત હો. હવે તો હું આના હાથમાંથી કાઢવાની જ નથી અને મારા માપે આવી ગયું. વાહ, હું આ સુડલી દેવા જ આવી હતી, પણ એક વાત યાદ રાખજો કે આ તમારો સાગરો મોટો થાય ને એના લગ્ન થાય ને એની વહુ આવે ને ત્યારે એના સડાવી દેજો. હા, હું જોવા દેતો હોવાનું છે તો સારું, પણ હવે બહુ જૂની ફેશન થઈ ગઈ છે. હું કહું છું આને ભંગાવીને આપણે નવી કરી નાખીએ. હા હો, તો મસ્ત થઈ જાય. સાચી વાત છે તમારી, એમ જ કરીએ. બેટા, આ હું વાત કરો છો તમે? આ તો આપણી ખાનદાની નિશાની છે. આને ભંગાવાય નહીં ને વેચાય નહીં. પેઢી દર પેઢી આ જ અપાતું આવ્યું છે. અને જો બેટા, તાર સાગરના લગ્ન થાય ને તો એ વહુને આ સડાવવાની છે. એટલે આને ભંગાવતાય નહીં ને વેચતાય નહીં હો. અરે બા, આ તમે ક્યાં જમાનાના વિચાર બધા લઈને બેઠા છો? હવે એ બધી જૂની વાતો કહેવાય, જૂના રિવાજ તમે મૂકો નહીં. આ તમે વિચારો કે આ અટાણે આ ડિઝાઇન આ હર્ષિયાને નથી ગમતી, તો આ સાગરના લગ્ન 18 વર્ષ પછી થાય ને ઈ બાઈ આવશે, એને આ થોડું ગમે. અને રહી વાત ખાનદાનની પરંપરાની, તો અમે ક્યાં હોનું વેચવાની વાત કરીએ છીએ? હોનું તો એનું જ રહેવાનું છે ને, ડિઝાઇન બદલી જાય. ઉપરથી ભેળવશો એક તોલું. જો બેટા, આ એટલે જ હું નહોતી દેતી. કહું છું ને કે આ આપણા ખાનદાનની નિશાની છે. એ આને તો છે ને યાદગીરીમાં રાખી મુકાય. આને ભંગાવાય નહીં ને વેચાય નહીં. રાખી મૂકજો, પણ કઈ કરતા નહીં હો. મને જેનો ડર હતો ને ઈ જ થયું. ખબર જ હતી એટલે તો હું દેતી નહોતી. આ લ્યો, અને હવે છે ને તમે વધારે પડતું બોલો છો ને એવું લાગે છે મને. આ તમે તમારી ફરજ પૂરી કરી લીધી, તમે તમારી ખાનદાની ચૂંટણી મને આપી દીધી, બરાબર. હવે મારા દીકરાની વહુ આવે ને ત્યારે મારે આપવાની ફરજ હું પૂરી કરી દઈશ. તમારે મને કાંઈ સમજાવવાની જરૂર નથી. ઘરમાં જેટલા કામ બાકી છે ને એ કરો ને તોય બસ છે, બરાબર છે. હવે અમે જોઈ લેશું આને. જાઓ હવે, અહીંયા બેહી નો રહ્યો. આપણને બેઠા જોયા નથી કે આવીને ટપકી ગયા. વાંધો નહીં. આટલી ઉંમર થઈ તો એટલી ખબર ન પડે કે દીકરા વહુને એકલા બેહવા દઈએ. આમ સુડલી આમ જો તો સે તો લોંદા જેવી, આમ સુનવાણી મોનું આમ તો જો. એ હારી છે, પણ એક તોલું ભેળવીને કરાવી દેજો, બરાબર છે. હા હા ભાઈ, તું મોજ કે નહીં. ના મસ્ત વિડિયો બનાવે છે. હા, હું આ રાતના 11:30 વાગ્યા હું તો ગમે ત્યારે મોબાઈલ જોયા કર્યા છે. હું એમાં તને જોવા મળે છે. તમને ન ખબર પડે. આ બધા છે ને આ પારિવારિક વિડિયો આવે છે મસ્તીના, કેટલું જાણવા મળે. ખાવને કેવી રીતે રહેવું, પતિ પત્નીને કેવી રીતના રહેવું, ઘરમાં સંતાનોને કેવી રીતે રાખવા, વહુને કેવી રીતે રાખવી, બધું આમાં જાણવા મળે. અને બીજી વાત,
આમાં છે ને આ નોકરી કરીએ ને તો ઘરમાં કેવી રીતે એડજસ્ટ કરવું ને એ બધું આવે. તમને તો ખબર છે ને એટલે હું નોકરીએ જાતી થઈ ગઈ. આદિ સુધી નકરું હોનાના ભાવ જ જાણ્યા કરતી હતી કે હોનું કેટલું સસ્તું છું, કેટલું ઉપર આવ્યું. હાશી હું તમને કહેવાનું ભૂલી ગઈ. હજી અડધો કલાક પહેલા જ મેં જોયું સોનાનો ભાવ છે ને 75,000 છે. તો કેમ કરું? આપણે ઓલી ચૂડલી આપી છે બાએ, એ ભંગાઈ નાખવી. હવે ભાઈ એ ચૂડલી બાએ તને આપી દીધી ને એટલે એ ચૂડલી હવે તારી જ છે. તારે એને એમનેમ રાખવી હોય તો રાખજે, ભંગાવી હોય તો ભંગાવજે, નહીતર પછી કાંઈ ન કરવું હોય ને તો કબાટમાં મૂકી દેજે. હોનું છે 100 વર્ષે હોંકારો તો દેહે ને, કઈ કાટી નહીં જાય. તમે હું જૂના જમાના જેવી વાતો કરો છો? અત્યારે ઉંમર પહેરવાની છે તો એને મસ્ત નવી ડિઝાઇનની કરાવી લઉં અને એક તોલું ભેળવીને કરાવું તો આવતા વર્ષે આપણે સારું એમ. સમજો ને તમે? અને એક બીજી વાત મારે તમને કરવાની હતી. વાત એમ છે કે જો તમને તો ખબર છે ને આખો દિવસ હું નોકરીએ જાઉં છું અને પગાર તો આવે જ છે. તો મારું કહેવાનું એમ છે કે હવે છે ને આ બધા ઘરના કામ ને નોકરી ને બધું હારે ન થાય, હારે છોકરાઓને સંભાળવાના. તો તમે છે ને તમારા બાને એટલું કહી દેજો કે આખા દિવસનું સવારથી સાંજનું કામ કરી નાખે, મારી વાટે ન રાખે. આવીને મારે રસોઈ બનાવવાની, તમારે બધાને ખવડાવવાનું, પછી કચરા પોતા વાસણ બધું કરું તમારે રાતે 12 વાગે. હું માણસ છું, થાકી જાઉં પછી. એટલે એટલું સમજાવી દેજો. ઘરે બેઠા હોય ને કાંઈ કામ નથી હોતું, નવરા હોય છે, ખોટી પાર્કે પંચાતું કરે એની કરતા ઘરનું કામ કરે ને તો 2 પૈસા બચશે. અરે ભાઈ તું વિચાર તો કર કે તું પરણીને આ ઘરમાં આવી એના 5 થી 7 વર્ષ થયા. મેં તને કોઈ દી એમ કીધું કે તું આ કામ કરી નાખ? એક સમસી તે અહીંયાથી અહીંયા નથી મૂકી. તું તારે તું ટેસડી કરી અને બાને બીજું કામ શું છે ઘરમાં? એકલા જ હોય, ઘરનું બધું કામ કરી નાખશે અને હાથ પગ હાલે ત્યાં સુધી ઘરના બધા કામ તો કરવા જ પડે ને. આપણે અત્યારે કમાવાના દિવસો છે, કામ નો કરી લઈ તો અત્યારે 2 પૈસા રળીને ભેગા કરી લઈ, પછી આપણે બાની ઉંમર થાય ને એવી ઉંમર થાય ને આપણી ત્યારે આપણે બેઠા બેઠા ખાવું. એ ભલે અત્યારે બળતરા કરતા. હું છે ને બાને હવારમાં જ મારી રીતે બધું કહી દે કે ઘરના છે ને થોડા થોડા નહીં, બધા કામ હવે તમારે કરવાના છે. એટલે જરીએ ચિંતા કરતી નહીં. અને હવે આ મોબાઈલ જોવાનું બંધ કર, હવારે પાછું ટાઈમસર ઊભું થઈને નોકરીએ જવાનું છે. સોનાના ભાવ તો સાઈડ ઉતર ચાત કરશે. સાચી વાત છે, પણ જો સગવડ મારે જો બરાબર છે. 1 લાખ રૂપિયા જો ને તો ફટકતા કાઢજો, એ તો કમાઈને ભેગા કરી લેશું. થઈ જાય ભાઈ, બધું થઈ જાય. સારું હાલો ત્યારે. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું, એટલું કેતા નહીં માને તો ગોકુળ મેલી દેશું. કાંજી તારી માં કેશે. બસ કાના, હવે તો સુઈ જા. બા હા, હવે આ તમારી પૂજા પાઠ ને ધૂપ દીપ બધા પૂરા થઈ જાય ને તો તમે આમ જલ્દીથી અમારું ટિફિન બનાવી નાખો. મારે ને હર્ષને નોકરીએ જવાનું મોડું થાય છે. પણ રમેશ, તને તો ખબર છે ને કે હજી છોકરાઓને બાળ મંદિર મૂકવા જવાના છે. તો એક કામ કર ને, તારી બાયડીને ઉઠાડ ને, ઈ ટિફિન બનાવી નાખે તો મારે ઘરના બીજા કામ થઈ જાય ને. એટલે તમે કેવા હું માંગો છો? હે, આખો દી ઘરના કામ મારે કરવાનું, તમારે આખો દી આરામ કરવાનો એમ? અને આમ પણ તમારે ક્યાં કઈ આખો દિવસ કામ હોય? અમારે તો નોકરી જવાનું હોય. આખો દિવસ ઘરમાં નવરા હોય તો કામ કરતું રહેવાનું, શરીર સારું રહે. બેટા, આ તારી બધી વાત સાચી, પણ તું મને એમ કે ઘરના કેટલા બધા કામ હોય. જો બધાએ થોડું થોડું કામ ઉપાડી લે તો કામ વહેલું પતે ને. તમને વારે વારે કહેવાનું હોય બા? તમને ખબર છે ને કે હું તમારો દીકરો અમે બંને બાર નોકરી કરીએ છીએ. શું કરવા? પૈસા કમાવા માટે. તો પછી તમારથી એટલું તો ઘરનું કામ થવું જોઈએ. તમારે સામેથી કહેવાય બેટા કાંઈ વાંધો નહીં, તમે તારે નોકરીએ જાઓ, ઘરનું બધું કામ કરી નાખીશ. આખી જિંદગી તો મેં ડહડા કર્યા, કામ કર્યા, વૈતરા કર્યા, પણ હવે તો મારી ઉંમર થઈ. હવે તો હું કઈક મારું પ્રભવનું ભાથું બાંધું ને, મંદિરે જાઉં, કઈક કીર્તન કરું, બસ આખો દી ઘરના કામ જ કર્યા કરું. પણ બા તમારે અહીંયા મંદિરે જઈને કીર્તન કરીને કડતાલું ટીપીને કામ શું છે? અહીં ઘરમાં મંદિર છે જેમાં ભગવાન છે. અહીંયા બેહીને ધૂપ દીપ કરીને જેટલી માળા ફેરવવી એટલી ફેરવા કરો ને. રમેશ, આ તું હું વાત કરસ? આ તારી બાયડી, એને કાંઈ કામ નહીં કરવાનું અને મારે બસ આ વૈતરા જ કર્યા કરવાના. હું આ ઘરની મોભી છું, હું કઈ નોકરાણી થોડી છું કે તું ને તારી બાયડી
કયો ઈ બધા વૈતરા હું કર્યા જ કરું આખી જિંદગી? તમારે છે ને બા 3 ટાઈમ ખાવા જોતું હોય ને તો ઘરના કામકાજ કરવા જ પડશે. એમનેમ રોટલા તોડવા નહીં મળે. રમલા, આવું બોલતા તારી જીભ નથી કપાઈ જતી? તને નાનેથી મોટો કર્યો, ભૂખી રહીને તને ખવડાવ્યું, તારી બધી ઈચ્છાઓ પૂરી કરી, તારી બધી જરૂરિયાત પૂરી કરી. અરે સરકારી નોકરી મેં તને અપાવી, અને હવે આજે જ્યારે મને પાલવવાનો વખત આવ્યો ત્યારે તું મને એમ કહેશ કે રોટલો ખાવો હોય તો તમારે કામ કરવા જ પડશે? જો બા, તમે મને મોટો કર્યો, જન્મ આપ્યો તો કે તમે નવી નવાઈ નથી કરી. અરે એ તો તમે મા બાપ હતા, તમારી ફરજ પડે. અને ભણાવી ગણાવીને મોટા કરવાની બધા મા બાપની જવાબદારી જ કહેવાય. એમાં તમે કઈ મોટું તીર નથી મારી દીધું, નથી કઈ મેખ મારી દીધો. તમને કેટલી વાર કહેવાનું અમે અમારું પેટ ભરવા માટે બહાર કમાવા જઈએ છીએ? એમ તમારે જો ખાવું હોય ને બટકું રોટલો જોતો હોય ને તો ઘરના કામ તો કરવા જ પડશે. બરાબર છે? આ વારે વારે વાત વારે કહેવાની ન હોય. બસ રમલા, હા તારી 2 બદામની બાયડીને કહી દેજે, મારી સામે ન બોલે. હું તારી હારે વાત કરું છું ને તો એ હુકામ વચ્ચે ડબકા મૂકે છે? હાય હાય, આ ડોશીની જીભ તો જો કેવી હાલે છે. મને 2 બદામની કહે છે. હાથો હાથો તમારા ઘરમાં કમાઈને રહું છું, આ ઘરને હાંસીને રહું છું, તોય મને જેમ ફાવે એમ કહે છે. હું તમને કહી દઉં છું, મારી વાત કાન ખોલીને સાંભળી લો. આજે કા ઘરમાં આ રહેશે ને કા હું રહીશ. આ ઘરમાં મારે હું મેળા સાંભળવાના? અરે તું ઉપાધિ કરીમાં, તારે થોડું અહીંથી ક્યાં જવાનું હોય? તારે આ ઘરમાં જ રહેવાનું છે. અને હવે તો ઘરની બહાર જાહે ને તો ઈ આ ડોહી જ જાહે. તને હું ક્યાંય નહીં જવા દઉં. ડોહી જ્યાં જવું અહીંયા ભલે જાય. અરે રમલા, તને હવે બા કરતા બાયડી વધારે વાલી લાગે છે હે? એના હારું થઈને તું મને ઘરમાંથી કાઢી મૂકે? વાત તમે સમજો ને, બાઈની તો જરૂર પડે જ ને. મારા છોકરા નાના છે, છોકરા હજી મારે મોટા કરવાના છે. બાઈની તો જરૂર પડે જ ને. તમે વો કે નો વો, મારે શું ફેર પડે? તમારે રહેવું હોય તો રહ્યો, નકર નીકળો આ ઘરમાંથી. બાકી ઈ તો અહીંયા જ રહે. અરે જરૂર જ નથી. આ ઘરમાં કામ ન કરો એવો મને કોઈ જરૂર નથી. નીકળો, હાલો. રમલા, બોલતા તો બોલી ગયો, પણ જરાક વિચાર કર્યો કે હવે હું ક્યાં જાય, કોના ઘરે જાય, ક્યાં રહીશ, શું ખાઈશ, શું પીશ, ક્યાં હોઈશ? મારો કાંઈ વિચાર ન કર્યો. ઈ બધો વિચાર અમારે ન કરવાનો હોય. રોડ રસ્તા ઘણા બધા પીડ્યા છે ને બહુ રોડ બધા મોટા છે. ગમે અહીંયા ભીખ માગીને ખાઈ લેજો. હા, જાઓ, વારે વારે કેવું ન થમાર. નીકળો, હાલો. રમલા, આજે તું મને ઘરની બહાર જાકારો દે છે. યાદ રાખજે મારા શબ્દ. હા તારું પેટ તને પહોંચશે. આજે તું જે મારો વારો કરે છે ને, સતે દાડે આ છોકરો તમને બેવને ન કાઢે ને તો મારું નામ બદલી નાખશે. યાદ કરજે મને. ડોહી ખરાબ દે છે હજી. મમ્મી પપ્પા, તમે આ બાને આ ઘરમાંથી બહાર નહીં કાઢો. અરે તમે હું હામાં ઉભા છો? અને જાઓ અંદર લઈ જાઓ રૂમમાં. બંધ કરી દો દરવાજો. જા અંદર તું. હાલ બેટા સાગર, હાલ તો આપણે ઘરમાં અંદર આય. તમારે આવું બધું બોલવાની શું જરૂર છે છોકરા સામે? આટલી બુદ્ધિ આલે છે કે નહીં કે આ બધી અસર છોકરા પર પડે? હવે ઉભા છો હું. નીકળો ઘરમાંથી બહાર. કેટલી વાર કહેવાનું હોય પછી? હવે તું હું હજી માથાકૂટ કરશો? હાલો એ ડોશી, ઘર બહાર નીકળો. હાલો તો માથાકૂટના પાર નહીં. રમલા, હજી વિચાર કરી લે, હું તારી માં છું, મને બહાર ન કાઢ. અરે માં, તમે મને ખરાબ કહો છો, મારું પેટ મને પૂછશે, તુંય રસ્તે રખડ એમ તમે બોલો છો અને પાછા કહો છો મને ઘરની બહાર ન કાઢ. હાલો હાલો તો હાલો હાલો હાલો, વિચાર કરો માં કઈ. હાલો નીકળો તમે. રમલા, ભીખ માગીને ખાજો, રોડે માગીને ખાજો, ખબર પડે. માનાની આકા નહીં લે રમલા. આ વાતું કરે ક્યાં આ બધું જાતિ જિંદગી આ બધા આવે ફળો જઈને. કકળાટ ગયો.